આ માંડલ એપીએમસીમાં કરદા બજાર તુવેરોમાં ચાલી રહ્યું છે. અહીંયા ટેકાના ભાવ પ્રમાણે કોઈ ખરીદી થતી નથી. બધા ખેડૂતો અહીંયા કોઈ 1200, 1500 એ પ્રમાણે ભાવમાં આ તુવેરું ખરીદી રહ્યા છે. તો સરકારશ્રીને અને મામલતદાર સાહેબને અને કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને અત્યારે હેરાન થઈ રહ્યા છે માંડલમાં. તો આ બધા ખેડૂતોને થોડો સાથ સહયોગ આપવા વિનંતી છે. આ તુવેરુંના ઢગલા સવારથી ખેડૂતો હેરાન થાય છે અને સરકારશ્રીએ જે 1600 આજુબાજુના જે ભાવ આપ્યા છે એ આજ સુધીમાં માંડલ એપીએમસીમાં કોઈ ખરીદી થઈ નથી. 1200, 1500 એવા ભાવે ખરીદી થાય છે. તો જરા સરકારશ્રીને નમ્ર અપીલ છે અને મીડિયાના મિત્રોને થોડા અપીલ છે કે ખેડૂતોને સાથ સહયોગ આપે. હા, ખેડૂતોને થોડો સાથ સહયોગ આપો. એટલે હું બજાર પડી આજની આપણે આના કરતા સારી. હે, શું બજાર પડી આજની? હા, હે, શું બજાર પડી આજની? 1400 થી 1500, 1400 થી 1500 ની બજાર પડી હાલ. જુઓ, માંડલ એપીએમસીમાં આજે 1400 થી 1400, 1450 ની બજાર પડી છે. સરકારશ્રીએ કંઈક 1600 આજુબાજુના ભાવ ટેકાના ભાવે ખરીદી કરવી, વેપારીને અને ખેડૂતોને ફાયદો થાય એ માટે સરકારશ્રીએ 1600 આજુબાજુની બજાર પાડી છે. તો વેપારીઓ કેમ 1200, 1300, 1400 ના ભાવે ખરીદી કરી રહ્યા છે? એ સરકારશ્રીને કલેક્ટર સાહેબને માંડલ તાલુકામાં જે ખરીદી ચાલી રહી છે, વિરમગામ મામલતદાર પ્રાંત સાહેબ, અમદાવાદ કલેક્ટર સાહેબ, માંડલ મામલતદાર સાહેબ, આ થોડું ધ્યાન દોરવા વિનંતી છે કે તમે ચોટીલાના પ્રાંત સાહેબની ગોળમ જો તમે કામ કરશો તો ખેડૂતોના હિત માટે અને હિત રક્ષક માટે કામ કરશો એવી અમારી નમ્ર અપેક્ષા છે. અને ખેડૂતોના કામમાં કોઈ જેમ કે 6, 5, 6 મહિનાથી જો ખેડૂતોએ ઉત્પાદન કરી અને તુવેરુના ભાવ જો ના મળે, એના માટે તમારે માંડલ એપીએમસી એના ચેરમેન, સેક્રેટરી ધારા ધોરણ પ્રમાણે ખરીદી કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને જો ધારા ધોરણ પ્રમાણે કામ નહીં કરે તો નજીકના આવનારા દિવસોમાં કંઈક ખેડૂતો માટે લડવા માટે અમે તૈયાર છીએ. જરા ધ્યાન દોરવા વિનંતી છે સરકારશ્રીને અને લાગતા વળગતા ચેરમેન, સેક્રેટરી હોય કે મામલતદાર સાહેબ હોય, પ્રાંત સાહેબ હોય, કલેક્ટર સાહેબ હોય, ખેડૂતોના હિત માટે કંઈક નિર્ણય લો. ટેકાના ભાવ સરકારે આપેલા છે તો સરકારે ટેકાના ભાવે આપેલા હોય તો એ પ્રમાણે ખરીદી કરવા વિનંતી છે. અને થોડું અહીંયા મેનેજમેન્ટ જળવાય એવી આશા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.